જેમાં અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું છે। તો જમાલપુર વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા છે, દબાણો હટાવવામાં આવ્યા છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા। કાચની મસ્જિદ પાસે બનેલા ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા છે। તો પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનની ટીમે આ કામગીરી કરી છે। મધ્ય ઝોન દ્વારા ડેમોલિશનની કામગીરી કરવામાં આવી છે। તો દબાણો દૂર કરવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેગા ડિમોલિશન કરવામાં આવ્યું। તો જમાલપુર વિસ્તારમાં આવેલા ગેરકાયદે દબાણોને હટાવવામાં આવ્યા છે। કાચની મસ્જિદ પાસે બનેલા ગેરકાયદે બાંધકામને દૂર કરવામાં આવ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોન લાઈન પર જોડાયા છે। જી, અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા જમાલપુર ખાતે જે દબાણ છે નડતરરૂપ તેને દૂર કરવામાં આવ્યા છે, શું છે વિગત? જે પ્રમાણે અમદાવાદના જે અલગ અલગ વિસ્તારની ગેરકાયદેસર જે બાંધકામો છે આ બાંધકામો પૈકીનું જે જમાલપુર વિસ્તાર એક ગેરકાયદેસર બાંધકામ જે કાચની મસ્જિદની બાજુમાં આવેલું હતું અને સાથે જ આ મામલે જે ધારાસભ્ય ભાજપના ધારાસભ્ય પર રજૂઆત કરી હતી તેને લઈને આજે કોર્પોરેશન દ્વારા જે મધ્ય ઝોન છે તેના દ્વારા આજે આખી બિલ્ડિંગ છે તેને તોડી પાડવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। સાથે જ આજે કોર્પોરેશનનું જે બિલ્ડિંગ હતું તેને 100 વર્ષના ભાડે અસામાજિક તત્વોએ બારોબાર આપી દીધું હતું। આ મામલે કોર્ટમાં કેસ પણ ચાલતો હતો, જ્યારે હાઈકોર્ટમાંથી જે આજે આ મામલે બાંધકામ હટાવી દેવાની જ્યારે નોટિસ આપવામાં દ્વારા મધ્ય ઝોન જે આવેલું છે તેના દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી છે અને આખું ડિમોલેશનની કામગીરી પોલીસ બંદોબસ્ત રાખી કરવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસ બંદોબસ્ત સાથે કોર્પોરેશનની ટીમે આ કામગીરી કરી છે। મધ્ય ઝોન દ્વારા ડિમોલિશનની કામગીરી કરવામાં આવી છે।